સુરત મહાનગરપાલિકા દ્વારા ભેસ્તાન પાસે ₹34 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ઉદ્ઘાટન તો કરવામાં આવ્યું, પરંતુ રેલવે લાઇનનો કનેક્ટિંગ બ્રિજ હજુ અધૂરો હોવાથી વાહન ચાલકો માટે આ બ્રિજ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે। વડોદથી કરડવા તરફ જતા આ માર્ગ પર 600 મીટરનો બ્રિજ ઉતર્યા પછી આગળ રેલવે ટ્રેક પાર કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને ત્યાંથી પાછા ફરવું પડે છે, જેના કારણે આ બ્રિજ હાલમાં લસરપટ્ટી જેવો બની ગયો છે। વર્ષ 2019માં અપાયેલા વર્ક ઓર્ડર મુજબ જે કામ 2.5 વર્ષમાં પૂર્ણ થવાનું હતું તે 7 વર્ષ પછી પણ 56% જેટલું અધૂરું છે અને કનેક્ટિવિટી મળતા હજુ 2 વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે। તંત્રની આ ઢીલી કામગીરીને કારણે પ્રોજેક્ટનો ખર્ચ ₹59 કરોડથી વધીને 74 કરોડ સુધી પહોંચતા પાલિકાની તિજોરી પર ₹15 કરોડનો વધારાનો બોજ પડ્યો છે। જો આ રેલવે બ્રિજ વહેલી તકે પૂર્ણ થાય તો ડિંડોલી લિંબાયતના લાખો લોકોને વેસુ અને નેશનલ હાઈવે સુધી પહોંચવામાં મોટી સુવિધા મળી શકે તેમ છે।